ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક વડનગરને વૈશ્વિક સ્તરે લઈ જવા વિશેષ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે। તેને પગલે આવનારા સમયમાં વડનગર ગુજરાતનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બની રહેશે। શહેરના વિકાસ કામોમાં નડતરરૂપ એવા 15 જેટલા સ્લમ વિસ્તારના 300થી વધુ દબાણ દૂર કરી માર્ગોનું વિસ્તૃતીકરણ કરવામાં આવશે। ખાલી થનારી જગ્યામાં બગીચો, પ્લેગ્રાઉન્ડ, પાથાણા બજાર, કમ્યુનિટી હોલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। જે લોકો બેઘર બને છે તેમના માટે નવા આવાસ બનાવી આપવામાં આવશે અને પ્રોજેક્ટ અમલીકરણ દરમિયાન તેને ભાડું ચૂકવવાની પણ યોજના છે। સૂત્રોના જણાવ્યા મુજબ ચોમાસા પછી આ કામગીરી હાથ ધરવામાં આવશે। વિકાસના વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે। એ પ્રોજેક્ટની સુધીમાં જે રોડ ઉપર આવતા હોય અનધિકૃત દબાણો છે તો એને આઈડેન્ટિફાઈ કરી અને એવા વિસ્તારોમાંથી અમે એક પ્રાઇમરી સર્વે કર્યો તો લગભગ 300 જેટલા મકાનો આવે છે। તો એ લોકોને આપણે અલગથી એક જગ્યા માટે આઈડેન્ટિફાઈ કરીશું અને એ જગ્યા ઉપર એમને વસાવીશું। તો એના માટે જેમ આપણે મોટા શહેરોમાં હોય છે કે એફોર્ડેબલ હાઉસિંગ મિશનની સ્કીમ હોય એ રીતે એમને 50-50 ચોરસ મીટરની પ્લોટ આપી અને ત્યાં મકાનો પણ બનાવી આપવામાં આવશે। સાથે સાથે ત્યાં એમને જીવન જરૂરિયાતની જે કંઈ વસ્તુઓ હોય, રોડ, રસ્તા, લાઇટ, પાણી એ તમામ સગવડ સાથે આપવામાં આવશે। વડનગરને સ્લમ ફ્રી એટલે કે ઝૂંપડપટ્ટી વિનાનું આખું વડનગર બનાવવા માંગે છે અને એનાથી જે બહારના ટુરિસ્ટો આવશે એમને આ નયનરમ્ય દ્રશ્ય જોવા મળશે। એટલે એ લોકોને પાકા સુવિધાયુક્ત મકાનો આપવામાં આવશે। એ લોકોને બી જીવનમાં ખુશી આવશે।